નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ વિડીયોમાં આપણે વર્ગીકૃત શાખાઓ વર્ગીકૃત કક્ષાઓ વિશે માહિતી મેળવી ચૂક્યા હતા. એમાં જુદા જુદા વર્ગકો, જુદા જુદા જૂથોની માહિતી, સજીવોના લક્ષણોના આધારે સમાનતા અને ભિન્નતાના આધારે વર્ગીકરણ કરવાની પદ્ધતિ આપણે જોઈ ચૂક્યા છીએ. લાસ્ટ ટાઈમ દરેક વિભાગ એટલે કે દરેક જૂથ, દરેક કક્ષા સૃષ્ટિથી માંડી અને જાતિ સુધી ઉતરતા ક્રમમાં જેમ જતા જઈએ છીએ તેમ તેમ સજીવોના લક્ષણોમાં સમાનતામાં વધારો થતો જાય છે, ભિન્નતાઓ ધીમે ધીમે ઘટતી માલુમ પડે છે અને જાતિથી ઉપર તરફ એટલે કે સૃષ્ટિ તરફ ક્રમશઃ આગળ વધતા જઈએ તેમ ભિન્નતાઓ વધતી જાય છે અને સમાનતાઓ ઘટતી જાય છે. લાસ્ટ ટાઈમ આપણે આ બાબત વિશે થોડીક માહિતી જોઈ ચૂક્યા હતા. હવે અત્યારે વર્ગીકરણ પદ્ધતિની અંદર જેટલી કક્ષાઓ જોવા મળે છે, જેટલા જૂથ જોવા મળ્યા છે, એ બધા જૂથો વિશે જાતિથી માંડીને સૃષ્ટિ સુધીના આપણે દરેક જૂથના લક્ષણો વિશે થોડીક માહિતી સમજવા પ્રયત્ન કરીશું. પહેલી જાતિ આપણે જોઈશું જાતિ વિશે. પહેલી જ કક્ષા એટલે કે વર્ગક તરીકે આપણે જોવું હોય તો કયું લેવાય? જાતિ તરીકે. પરીક્ષામાં વધુ પ્રમાણમાં પૂછાતો પ્રશ્ન છે એટલે દરેક વિદ્યાર્થી આ જાતિ એટલે કે સ્પીસીસ તૈયાર કરે. સૌથી નાનામાં નાનો એકમ ગણવામાં આવે છે. વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથની જાતિ તરીકે ગણના થાય છે. તો કયા સજીવોની જાતિ તરીકે ગણના થાય છે? તો આપણે ખાસ કહી શકીએ છીએ મૂળભૂત રીતે સામ્યતાઓ ધરાવતા. સામ્યતાઓ કઈ બાબતમાં સામ્યતાઓ જોવા મળે છે? કે દરેક સજીવ પોતપોતાના લક્ષણો એકબીજા સાથે સમાનતા ધરાવતા જોવા મળે તો એ બધા સજીવોને એક જ જૂથમાં સમાવેશ કરવામાં આવે છે અને એ જૂથ એટલે કયું? જાતિ તરીકે ઓળખવામાં આવે છે. વિશિષ્ટ બાહ્યકાર રચનાકીય તફાવતને આધારે એક જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી જાતિમાંથી અલગ કરી શકાય છે. બધા સજીવો સમાન લક્ષણો ધરાવે છે પણ એ બધા સજીવોમાં વિશિષ્ટ રીતે બાહ્ય રચનાકીય તફાવત કોઈક વખત જોવા મળે તો એના આધારે એક જાતિમાંથી બીજી એક નવી જાતિ તરીકે ઓળખાતું જૂથ બનાવવા માટે પ્રયત્ન કરાય છે. એટલે કે એની નજીકનો સંબંધ ધરાવતી બીજી જાતિમાંથી તેને અલગ કરવામાં આવતો હોય છે. એટલે કે નવી જાતિમાં તેને વર્ગીકૃત કરવામાં આવતો હોય છે. હવે ઉદાહરણ તરીકે આપણે સમજવાનું છે કે આપણે મેન્જીફેરા ઇન્ડિકા, જેને આપણે આંબો કહીએ છીએ, બીજું પહેલી વનસ્પતિ મેન્જીફેરા ઇન્ડિકા, બીજી વનસ્પતિ છે સોલેનમ ટ્યુબરોઝમ, જેને આપણે બટેટા તરીકે ઓળખીએ છીએ, અને ત્રીજી છે આ પ્રાણી આપ્યું છે આપણને પેન્થરા લિયો, જેને આપણે સિંહ તરીકે ઓળખવા માટે પ્રયત્ન કરીએ છીએ. આ ત્રણ વિશે આપણે અહીંયા થોડીક ચર્ચા કરવાની છે તો આપણે એને થોડુંક સમજવા પ્રયત્ન કરીશું. હવે ત્રણેય વૈજ્ઞાનિક નામ આપણને આપ્યા છે. વનસ્પતિના બે નામ છે, એક મેન્જીફેરા ઇન્ડિકા, બીજું છે સોલેનમ ટ્યુબરોઝમ અને ત્રીજું પ્રાણીનું નામ આપ્યું છે પેન્થરા લિયો. હવે ત્રણે ત્રણ સજીવની અંદર આપણને વિગતે ચર્ચા કરીને આપી છે કે દરેકમાં પહેલો શબ્દ જે આપેલો છે મેન્જીફેરા, સોલેનમ અને પેન્થરા, એ ત્રણ બાબત શું બતાવે છે? ચોક્કસ પ્રજાતિનું નામ સૂચવે છે. અને એના પછી આપેલો બીજો શબ્દ છે ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો, એ શું સૂચવે છે? એ દરેક સજીવની જાતિ સૂચવતો શબ્દ ગણવામાં આવે છે. આપ્યું છે અહીંયા ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો, આ ત્રણ નામ ચોક્કસ જાતિના પ્રત્યય તરીકે રજૂ થાય છે. કઈ બાબત આપી? ત્રણે ત્રણ નામ છે એ ચોક્કસ જાતિ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રથમ શબ્દ છે મેન્જીફેરા, સોલેનમ અને પેન્થરા, એ પ્રજાતિ તરીકે રજૂ કરવામાં આવેલા છે. જે મેં તમને એ પ્રમાણે કહ્યું એ પ્રમાણે તો જાતિ અને પ્રજાતિ દરેક વૈજ્ઞાનિક નામની પાછળ રહેલા છે એટલે આપણે એને ખાસ ધ્યાનમાં લઈ શકાય છે. તે દરજ્જા કે કક્ષાના બીજા સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. હવે પ્રજાતિ છે
એ વૈજ્ઞાનિક નામ એટલે કે જે કક્ષાઓ વર્ગીકૃત કક્ષાઓ પડેલી છે એમાં નીચેથી ઉપર તરફ જતા જઈએ ચડતા ક્રમમાં તો એ બીજા નંબરનું પ્રતિનિધિત્વ કરે છે. બીજા નંબરની કક્ષા તરીકે ઓળખાય છે. પ્રથમ નંબરની કક્ષા કઈ છે? જાતિ. અને બીજા નંબરની કક્ષા પ્રજાતિ તરીકે ઓળખાય છે. દરેક પ્રજાતિ એક કે એક કરતાં વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે. દરેક પ્રજાતિ છે એ એક જાતિ ધરાવે અથવા એક કરતાં વધારે જાતિઓ પણ ધરાવી શકે છે, જે બાહ્ય રચનાકીય સમાનતા ધરાવતા બીજા સજીવો દ્વારા રજૂ થાય છે. સામાન્ય ફેરફારના કારણે પ્રજાતિ એક જ છે, પરંતુ સામાન્ય ફેરફારના કારણે એની બીજી જાતિનું નામ આપવામાં આવેલું છે. એવા એક જ પ્રજાતિ દ્વારા બીજી અનેક જાતિ ધરાવતા સજીવો હોય છે, જે દાખલા તરીકે પેન્થરા પ્રજાતિ આપણે આગળ જોઈ ચૂક્યા. પેન્થરા લિયો છે, પણ અહીંયા પેન્થરા પ્રજાતિને બીજી ટાઇગ્રીસ એક જાતિ છે. તો પેન્થરા લિયો એટલે સિંહ અને પેન્થરા ટાઇગ્રીસ એટલે શું થાય? વાઘ. પેન્થરા ટાઇગ્રીસ એટલે વાઘ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે ત્રીજી એક જાતિ છે પેન્થરાની પ્રાણી માટે, જે આની અંદર આપણને આપી નથી, એ તમે ધ્યાનમાં લેજો. પેન્થરા પેરડસ તરીકે ઓળખવામાં આવે છે. કઈ? પેન્થરા પેરડસ શબ્દ તમારે લખવાનો છે, તો એમાં નોંધ કરી દેજો. પેન્થરા પેરડસ તરીકે ઓળખાય છે, જેને દીપડો કહેવામાં આવતો હોય છે. તો આ 3 વૈજ્ઞાનિક નામ થયા પ્રાણી માટેના. એક પેન્થરા લિયો, બીજું પેન્થરા ટાઇગ્રીસ અને ત્રીજું છે પેન્થરા પેરડસ તરીકે ઓળખવામાં આવે છે. તો એક જ પ્રજાતિ બીજી જાતિઓ ધરાવતું જોવા મળે છે. આ 3 પ્રાણીઓના નામ છે. એમાં પેન્થરા સમાન પ્રજાતિ તરીકે ઓળખાય છે. ત્રણેયમાં એક સરખી છે, એક જ પ્રજાતિ છે, પરંતુ ત્રણેયની એક જ પ્રજાતિમાંથી જાતિઓ 3 અલગ અલગ છે. એક લિયો, બીજી ટાઇગ્રીસ અને ત્રીજી પેરડસ. એવી રીતે વનસ્પતિઓમાં પણ સોલેનમ પ્રજાતિ એ નાઇગ્રમ અને મેલોન્જેના જેવી બીજી જાતિઓ ધરાવે છે. હવે સોલેનમ ટ્યુબરોઝમ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. તો સોલેનમ પહેલી એક જાતિ ધરાવતું જોવા મળે છે. કયું? ટ્યુબરોઝમ તરીકે ઓળખાય છે. તો એ સોલેનમ પ્રજાતિની બીજી એક જાતિ છે. કઈ? નાઇગ્રમ. તો સોલેનમ નાઇગ્રમ એટલે કયું બને છે? સોલેનમ નાઇગ્રમ એટલે પીલુડી તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને સોલેનમ મેલોન્જેના એટલે રીંગણ તરીકે ઓળખવામાં આવે છે, જે તમારે ધ્યાનમાં લેવાનું છે. રીંગણ અને આ નાઇગ્રમ એટલે પીલુડી તરીકે રજૂ કરવામાં આવતું હોય છે. આવી સોલેનમ પ્રજાતિને પણ 3 જાતિઓ અહીંયા આપવામાં આવી છે, પણ અહીંયા તમને 3 આપી છે એટલે 3 જ છે એવું સાબિત કરતા નહીં. બીજી સોલેનમની ઘણી બધી જાતિઓ છે, પણ અહીંયા તમને સમજાવવા માટે એક પ્રજાતિને એક કરતાં વધારે જાતિ હોઈ શકે છે. એ દરેક સજીવના લક્ષણોના આધારે તેને અલગ કરવામાં આવેલા છે. માનવી એ સેપિયન્સ જાતિમાં સમાવેશિત થાય છે. હવે માનવીનું વૈજ્ઞાનિક નામ તમે બધા જાણો છો કે હોમો સેપિયન્સ તરીકે ઓળખાતું હતું. એક હોમો પ્રજાતિ અને સેપિયન્સ જાતિ તરીકે ઓળખાય છે, જેનું જૂથ હોમો પ્રજાતિમાં સમાવેશિત છે. આથી માનવી માટે વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ તરીકે લખવામાં આવે છે, પણ આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ અને બીજી ઉપજાતિ તરીકે સેપિયન્સ લખવામાં આવતું હોય છે. એટલે હોમો પ્રજાતિ, સેપિયન્સ જાતિ, બીજી વખત સેપિયન્સ લખાયે ઉપજાતિ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ પ્રમાણે જાતિ વિશેની નોંધ આપણને આપવા પ્રયત્ન કર્યો છે. 2 પ્રજાતિ, એક પ્રાણી માટે અને એક વનસ્પતિ માટે. ખાસ ઉદાહરણ તરીકે તમારે લખી અને તૈયાર કરવા માટે પ્રયત્ન કરવાનો છે. હવે આગળ પ્રજાતિ વિશે આપણે અભ્યાસ કરીએ. પ્રજાતિ પણ એટલું જ પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ છે, જેને અંગ્રેજીમાં જીનસ તરીકે ઓળખવામાં આવે છે. ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ એ પ્રજાતિમાં સમાવેશ થાય છે. એટલે ગાઢ સંબંધ ધરાવતી એટલે એકબીજાની નજીકના સંબંધો ધરાવતી બધી જાતિઓના જે સમૂહ બને છે
એટલે જાતિઓમાં અમુક લક્ષણ બાદ કરતાં, સામાન્ય લક્ષણો બાદ કરતાં મોટાભાગના સમાન લક્ષણો ધરાવતા જાતિઓનું આખું એક જૂથ બને છે. એ જૂથને આપણે કહીએ છીએ પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે, કે જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામ્ય લક્ષણો ધરાવે છે. એટલે બીજી પ્રજાતિ હોય એની સાપેક્ષમાં આ પ્રજાતિ વધુ સમાન લક્ષણો ધરાવતી જોવા મળે છે. આપણે કહી શકીએ કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી પ્રજાતિ બને છે. તો આ એક વ્યાખ્યા બને છે. આ પણ આપણે લખી શકીએ કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળે ત્યારે પ્રજાતિ બને છે અથવા બનાવે છે. દાખલા તરીકે બટાટા અને રીંગણા બે જુદી જુદી જાતિઓ છે. બટેટાનું વૈજ્ઞાનિક નામ હવે તમને યાદ રહી ગયું હશે, સોલેનમ ટ્યુબ્રોઝમ, અને રીંગણનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ મેલોન્ઝેના તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો બંને એક ટ્યુબ્રોઝમ અને મેલોન્ઝેના બંને જાતિ છે, એ બંનેના અમુક લક્ષણો સમાન હોવાના પરિણામે તેને એક જ પ્રજાતિ સોલેનમમાં સમાવેશ કરવામાં આવેલો છે, પરંતુ તે બંને સોલેનમ પ્રજાતિમાં સમાવેશિત છે. તો આ પ્રમાણે આ વનસ્પતિ માટે આપણને ઉલ્લેખ કરીને આપી દીધો છે કે બે જાતિઓ નજીકનો સંબંધ ધરાવતી હોય એને એક જ પ્રજાતિમાં મૂકવામાં આવે છે. બીજું, પ્રાણી વિશે. સિંહ, લાયન, જેને પેન્થરા લિયો કહીએ છીએ, દીપડો, જેને અંગ્રેજીમાં લેપર્ડ કહીએ છીએ, પેન્થરા પેરડસ તરીકે ઓળખાય છે, અને વાઘ છે ટાઈગર, પેન્થરા ટાઇગ્રીસ તરીકે ઓળખાય છે. ટાઇગ્રીનિસ નહીં, ટાઇગ્રીસ તરીકે ઓળખાતો હોય છે. NI કાઢી નાખવાનું, ટાઇગ્રીસ તરીકે ઓળખાય છે. આ ત્રણેય કેટલાક સામાન્ય લક્ષણો સમાન ધરાવતા જોવા મળે છે, એટલે એમ ત્રણેયને એક જ પ્રજાતિની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. કઈ પ્રજાતિ છે? પેન્થરા પ્રજાતિની બધી જાતિઓ તરીકે ઓળખાય છે. આ પેન્થરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ ફેલિસ, બીજી એક પ્રજાતિ છે જેને આપણે ફેલિસ તરીકે ઓળખાય છે, એના કરતાં તે અલગ પડે છે. પરંતુ એ ફેલિસ પ્રજાતિ છે એની અંદર કોનો સમાવેશ થયો છે? બિલાડી, કેટ, બિલાડીનો સમાવેશ કરવામાં આવેલો છે. તો બિલાડીનું વૈજ્ઞાનિક નામ તમારે શોધવાનું છે. ગૂગલ ઉપર તમારે સર્ચ કરવાનું, બિલાડીનું વૈજ્ઞાનિક નામ તમે લખવા પ્રયત્ન કરજો. આના ઉપરથી હું તમને એક ચોક્કસ બાબત કહીશ કે આપણા રહેઠાણની આસપાસ જોવા મળતા પાલતુ પ્રાણીઓ અને લોકલ નામ ધરાવતા વનસ્પતિઓ છે, એ દરેક પ્રાણીઓના અને વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ ગૂગલ ઉપરથી શોધી અને નોટમાં એક પેજમાં અલગ તારવવા માટે પ્રયત્ન કરજો. તમને ચોક્કસ મજા આવશે અને ખ્યાલ પણ આવી જશે. તો આ પ્રમાણે પ્રજાતિ વિશેનો ઉલ્લેખ આપણને અહીંયા આપી દીધો છે, જે આપણે ધ્યાનમાં લેવાનું છે. હવે આગળ જઈશું ફેમિલી, કુળ વિશે. 3જા નંબરની કક્ષા. સૌથી નીચેથી ઉપર તરફ વર્ગીકરણની કક્ષાઓમાં જોતા જઈએ તો પહેલી જાતિ, બીજા નંબરમાં આવે છે પ્રજાતિ, હવે 3જા નંબરમાં આવે છે કુળ, ફેમિલી તરીકે ઓળખાય છે. હવે જેમ જેમ નીચેથી ઉપર તરફ જતા જઈશું તેમ તેમ સામ્યતાઓનું પ્રમાણ કેવું થાય છે? ઘટતું જાય છે, અને ભિન્નતાઓનું પ્રમાણ વધતું જતું જોવા મળશે. બીજી કક્ષા કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ છે. કેવી? ઓછી સામ્યતાઓ, ઓછી સમાનતાઓ સાથેનું એક જૂથ તરીકે ઓળખાય છે. એટલે મોટાભાગની પ્રજાતિઓ જુદા જુદા લક્ષણો ધરાવતી પણ નજીકના વધુ સંબંધો ધરાવતી હોય એવી પ્રજાતિઓનું પાછું એક જૂથ બને છે, જેને ફેમિલી અથવા કુળ તરીકે ઓળખવામાં આવે છે. કુળ એ વાનસ્પતિક અને પ્રાજનનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હવે કુળ બનાવવામાં આવ્યું છે જૂથ તરીકે, તો કયા લક્ષણોને ધ્યાનમાં રાખીને બનાવાયું છે? તો આપણે ધ્યાનમાં લઈ શકાય છે કે વનસ્પતિઓ માટે જે વાનસ્પતિક લક્ષણો ધરાવતા જોવા મળે છે તે વેજીટેટિવ અને પ્રાજનનિક રિપ્રોડક્ટિવ લક્ષણો વનસ્પતિ અને પ્રાણીઓ બંનેની અંદર જોવા મળે, એમ બંને લક્ષણોના આધારે તેને કુળ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિઓના સમુદાયમાં સોલેનમ, પિટુનિયા અને ધતુરા ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ એક જ કુળ સોલેનેસીમાં મુકાય છે.
હવે અહીંયા આપણને શબ્દ આપી દીધો છે વનસ્પતિ માટેની એક સોલેનેસી કુળ છે, પણ સોલેનેસી કુળની 3 પ્રજાતિ નામ આપવામાં આવેલા છે. તો પહેલું આવ્યું છે સોલેનમ, આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. બીજી પ્રજાતિ છે પિટુનિયા, એક પુષ્પ તરીકે ઓળખાય છે, સામાન્ય નાજુક પુષ્પ તરીકે પ્રજાતિ ધરાવે છે. પિટુનિયા આલ્બા તરીકે ઓળખી શકાય છે. ત્રીજું છે ધતુરો, આપણા ઘરની આજુબાજુ સફેદ રંગનું મોટું પુષ્પ જોવા મળે છે, જેને આપણે ધતુરો તરીકે ઓળખવામાં આવે છે. એનું વૈજ્ઞાનિક નામ દતુરા ફેસ્ટિવોસા તરીકે ઓળખવામાં આવે છે. તો એ 3 પ્રજાતિ છે, સોલેનમ, પિટુનિયા અને ધતુરો. 3 પ્રજાતિઓ એક જ કુળની અંદર સમાવવા પ્રયત્ન કરેલો છે. એટલે અમુક લક્ષણો ત્રણેયના સમાન હોય એટલે એને એક જ જૂથમાં મૂકવામાં આવતું હોય છે. પ્રાણી સમુદાયમાં પણ એ જ પ્રમાણે જોવા મળે છે. પ્રાણી સમુદાયમાં લાયન, સિંહ, આપણે એનું વૈજ્ઞાનિક નામ જોઈ ચૂકેલા છીએ, તમે યાદ કરજો. ટાઇગ્રીસ, વાઘ અને પેરડસ, દીપડો વગેરે જાતિઓને સમાવતી એક પ્રજાતિ પેન્થરા એ ફેલિસ બિલાડીની પ્રજાતિ સાથે ફેલિડી કુળમાં મૂકવામાં આવે છે. હવે ફેલિડી કુળની અંદર જોવા મળતી 2 પ્રજાતિ, એક પેન્થરા અને બીજું છે ફેલિસ. અમુક લક્ષણોના કારણે બંને પ્રજાતિ અલગ બનાવી હતી. આ પ્રાણીઓ લાયન, ટાઈગર અને દીપડો પેરડસ છે એ ત્રણેયની પ્રજાતિ એટલે પેન્થરા, ફેલિસ સાથે અમુક સમાનતાના આધારે તેને એક જ કુળમાં મૂકવામાં આવ્યું છે. કુળનું નામ છે ફેલિડી તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ પ્રકારે ફેલિડી કુળમાં પેન્થરા સિંહની પ્રજાતિ અને ફેલિસ બિલાડીની પ્રજાતિને સમાવિષ્ટ કરવામાં આવેલી છે. એ જ રીતે બિલાડી અને કૂતરાના દેખાવનું નિરીક્ષણ કરતાં તેમનામાં કેટલીક સમાનતાઓ અને અસમાનતાઓ સારી રીતે જોઈ શકાય છે. તો બિલાડીનો અભ્યાસ કરીએ, કૂતરાનો અભ્યાસ કરીએ, તો દેખાવનું નિરીક્ષણ કરીએ તો તેમનામાં કેટલીક સમાનતાઓ અને અસમાનતાઓ આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. તેમાં 2 અલગ અલગ કુળમાં અનુક્રમે ફેલિડી અને કેનેડી વિભાજિત થાય છે. તો આ પ્રમાણે 2 અલગ અલગ કુળમાં અનુક્રમે વિભાજિત થતી જોવા મળે છે. બંને બિલાડી છે એ ફેલિડી કુળમાં આવે છે અને કૂતરાના લક્ષણો જોવા મળે છે કયા કુળમાં? કેનેડી કુળમાં જોવા મળે છે. એટલે કે 2 કુળ અલગ પડે છે. એટલે આ 2 કુળ અલગ અલગ આપણને બતાવવા માટે પ્રયત્ન કર્યો છે. અલગ અલગ કુળ છે એટલે બંનેને ભિન્નતા વધુ પ્રમાણમાં છે, સમાનતા ઓછા પ્રમાણમાં છે, માટે એમને અલગ કરવામાં આવેલા છે. આ એક વધારાનું ઉદાહરણ આપણને અહીંયા આપી દીધું હતું. તો આ પ્રમાણે ફેમિલી વિશેની જે વિગત આપી છે એ આપણે ધ્યાનમાં લઈ તૈયાર કરવાનું અને પરીક્ષામાં પૂછાતું હોય છે. હવે આગળ સમજવાનું છે ચોથો વિભાગ ગોત્ર. ગોત્ર એટલે ઓર્ડર, ચોથા નંબરનું વર્ગક તરીકે ઓળખવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો ગોત્ર છે એ દરેક સજીવના વિશિષ્ટ પ્રકારના ગોત્ર તરીકે ઓળખવામાં આવતું હોય છે. ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિઓ, પ્રજાતિઓ અને કુળો જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કર્યા છે. સામાન્ય રીતે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહને આધારે ઓળખવામાં આવે છે. તો જાતિઓ, પ્રજાતિઓ અને કુળોમાં જેટલી સજીવોનો સમાવેશ થાય છે એ બધા સજીવોના સમાન લક્ષણો ધરાવતા હોય એમને એક સમૂહમાં વિભાજિત કરાય છે, જેને આપણે ગોત્ર તરીકે ઓળખવા માટે પ્રયત્ન કરીએ છીએ. વ્યાખ્યા આપી છે કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે. એટલે સમાન લક્ષણો ધરાવતા ઘણા બધા કુળ છે એ ભેગા થાય ત્યારે એક નવું જૂથ બને છે, જેને આપણે ગોત્ર તરીકે ઓળખીએ છીએ. કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે. એટલે કુળની અંદર બીજી પ્રજાતિઓની સાપેક્ષે કુળમાં લક્ષણો સરખા હોતા નથી, ભિન્ન લક્ષણો વધારે પ્રમાણમાં જોવા મળે છે. એવા ઉદાહરણ અહીંયા એક ગોત્ર આપેલી છે, કન્વોલ્યુલેસી અને સોલેનેસી. 2 કુળ છે. આ કન્વોલ્યુલેસી વનસ્પતિની કુળ છે, સોલેનેસી પણ વનસ્પતિની એક કુળ છે. જેવા વનસ્પતિ કુળો મુખ્યત્વે
તેમના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર પોલમોનિયલ્સમાં સમાવેશિત કરવામાં આવે છે. તો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકાય છે કે વનસ્પતિમાં કોન્વોલ્યુલેસી અને સોલેનેસીને કયા લક્ષણોના આધારે પોલમોનિયલ્સમાં સમાવેશિત કરવામાં આવે છે. તો આ બંને કુળોને કોના આધારે? પુષ્પીય લક્ષણોના આધારે તેમને એક જ ગોત્ર પોલિમોનિયલ્સ શબ્દ લખેલો છે એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. આ ગોત્રનું નામ છે પોલિમોનિયલ્સ, જે વનસ્પતિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. જ્યારે પ્રાણીઓમાં ફેલિડી અને કેનિડી જેવા કુળો એક જ ગોત્ર કાર્નિવોરામાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે ફેલિડી અને કેનિડીના અમુક સમાન લક્ષણોના કારણે તેમને કાર્નિવોરાની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. જે આગળ આપણે કુળ જોઈ ચૂક્યા હતા કે એની અંદર પ્રાણીમાં અલગ લક્ષણ જોવા મળતા હતા, જે બિલાડી અને કૂતરાનું હતું. ફેલિડી બિલાડીનું કુળ છે, કૂતરાનું કુળ છે કેનિડી. બંનેના અમુક સમાન લક્ષણના આધારે તેમને એક ગોત્રની અંદર સમાવેશ કરવામાં આવેલા છે. એટલે કયા છે? ફેલિડી અને કેનિડીને કાર્નિવોરાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. અંગ્રેજીમાં પણ સાથે લખેલું છે. તો આ ગોત્ર પણ આપણે તૈયાર કરવાનું છે. હવે આગળ સમજવા પ્રયત્ન કરીશું વર્ગ વિશે. એના પોઈન્ટ પણ આગળ આપણે સમજી લઈએ. હવે જેમ જેમ આપણે ઉચ્ચ કક્ષામાં ઉચ્ચ વિભાગો અથવા જૂથો આપણે સમજવા પ્રયત્ન કરતા જઈશું તેમ તેમ તેમના લક્ષણોમાં ભિન્નતા વધતી જોવા મળશે અને સમાન લક્ષણો વધુ જોવા મળતા નથી. એટલે જે એક જૂથમાં બીજા બધા જૂથોને સમાવેશ કરાય છે એ અમુક સમાન લક્ષણોના આધારે તેમને એક જૂથમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રોને સમાવે છે. હવે વર્ગ છે, વર્ગક જે બધા આપણે જોઈએ છીએ, આ વર્ગ છે એક પ્રકારે વર્ગક છે. આ કક્ષા તરીકે પણ ઓળખી શકાય. એટલે વર્ગની અંદર સંબંધિત ગોત્રો, એટલે કે જેટલા ગોત્રો જોવા મળે, ગોત્રોનો નજીકનો સંબંધ ધરાવતા ગોત્રો છે એ બધાનો એકમાં સમાવેશ થાય, જેને ક્લાસ અથવા વર્ગ તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે વાનર, ગોરિલા અને ગિબ્બન આ 3 પ્રાણીઓ આપ્યા છે. વગેરે સમાવેશિત પ્રાઇમેટ ગોત્ર. હવે 3 પ્રાણીઓ ધરાવતા જે ગોત્ર છે એમને પ્રાઇમેટા ગોત્રમાં સમાવેશ કરવામાં આવેલા છે. આ 3 પ્રાણી છે વાનર, ગોરિલા અને ગિબ્બન. ત્રણેય પ્રાણીઓને કયા ગોત્રમાં સમાવેશ કરેલા છે? પ્રાઇમેટા ગોત્ર તરીકે ઓળખાય છે. પછી વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓને સમાવેશિત માંસાહારીના કારણે તેમને કાર્નિવોરા ગોત્રની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. પરંતુ પ્રાઇમેટા અને કાર્નિવોરા બંનેને એક જ વર્ગ સસ્તન વર્ગ આપણે જાણીએ છીએ. સસ્તન વર્ગ બીજા પણ ગોત્રો ધરાવે છે. તો એમાં આ સસ્તન વર્ગની અંદર પ્રાઇમેટા અને કાર્નિવોરાનો સમાવેશ થાય છે અને બીજા પણ ગોત્રો સસ્તન વર્ગની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. મેમેલિયામાં સાથે જ મૂકવામાં આવે છે. મેમેલિયા એટલે એક પ્રકારનો ગ્રંથ છે અથવા જૂથ તરીકે ઓળખાય છે. એ જૂથની અંદર એક સાથે આ ગોત્રોને મૂકવામાં આવતા હોય છે. વર્ગ સસ્તન વર્ગ બીજા પણ ગોત્રો ધરાવે છે, એટલે કે બીજા અનેક ગોત્રો પણ સસ્તન વર્ગ ધરાવતું હોય છે. ત્યાર પછી આગળ સમુદાય, ફાઇલમ. સમુદાય વિશે ક્યારેક પૂછાતું હોય છે, પણ અમુક ઉદાહરણ આપણે એની અંદર જે સમજીએ છીએ એને યાદ રાખવા માટે પ્રયત્ન કરવાનો છે. તો સમુદાયની અંદર સસ્તનોના વર્ગની સાથે મત્સ્ય, ઉભયજીવીઓ, સરીસૃપો, વિહગ આ બધા વર્ગોને સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. હવે વર્ગ પછી એ વર્ગોની સાથે જોડાયેલા મત્સ્ય વર્ગ છે, ઉભયજીવી વર્ગ છે, સરીસૃપ વર્ગ છે, વિહગ વર્ગ છે. આ પ્રાણીઓના અમુક સમાન લક્ષણના આધારે તેમને એક ઉચ્ચ વર્ગની અંદર મૂકવામાં આવે છે. ઉચ્ચ વર્ગક તરીકે દરજ્જો અપાયેલો છે, જેને આપણે સમુદાય તરીકે ઓળખીએ છીએ. કારણ કે પ્રાણીઓ છે તો પ્રાણીઓને ઉચ્ચ વર્ગ એટલે કયો? સમુદાય ગણવામાં આવે છે. એ કક્ષામાં મૂકવામાં આવતા હોય છે. મેરુદંડ અને પૃષ્ઠભાગે પોરું ચેતાતંત્ર જેવા સરખા લક્ષણોને આધારે આ બધાનો એક જ સમુદાય મેરુદંડીમાં સમાવેશ થાય છે.
તો આ બધા પ્રાણીઓ છે કોના આધારે? મેરુદંડ. મેરુદંડ કોને કહેવાય? પીઠની પાછળના ભાગમાં મસ્તકથી શરૂ કરી પુચ્છ સુધી લંબાયેલું નક્કર એક દંડ જેવી રચના જોવા મળે છે, એને આપણે મેરુદંડ કહીએ છીએ. અને એ મેરુદંડમાં પોલાણ ધરાવતું જોવા મળે છે. કશેરુકાઓ પોલાણ ધરાવતી જોવા મળે તો એ કશેરુકાઓ યુક્ત પણ તંત્ર એમાં જોવા મળતું હોય છે, એટલે મેરુદંડ. અને પૃષ્ઠભાગે આવેલું પોલું ચેતાતંત્ર જોવા મળે. એવા એક સરખા લક્ષણોના આધારે આ બધા જ પ્રાણીઓને એક જ સમુદાય કયું? મેરુદંડી સમુદાયની અંદર મૂકવામાં આવતું હોય છે. જો તે વનસ્પતિમાં હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગની અંદર મૂકવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું, પ્રાણીઓ હોય તો સમુદાયમાં અને વનસ્પતિઓ છે તો વિભાગ ડિવિઝનમાં મૂકવામાં આવતા હોય છે, એવા દરજ્જામાં મુકાય છે. પણ એના ઉદાહરણ આપણને અહીંયા આપવા પ્રયત્ન કરાયેલો નથી, એટલે ઉદાહરણ મને મળશે તો હું ગોતી તમને આપવા માટે પ્રયત્ન કરીશ. અત્યારે આની અંદર આપણને કોઈ ઉદાહરણ આપેલા નથી. તો આ પ્રમાણે સમુદાય વિશે, પ્રાણી વિશે આપેલું છે એ જ વિગત આપણે સમજવા પ્રયત્ન કરવાનું છે. અને છેલ્લે સૌથી ઉચ્ચ કક્ષાનું વર્ગક, જેને આપણે સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ, એ આપણે ધ્યાનમાં લઈશું. તો સૃષ્ટિ કોને કહેવાય? તો અહીંયા આપણને તમને એક ચાર્ટ જોવા મળે છે કે ચાર્ટની અંદર નીચલી કક્ષાથી ઉચ્ચ તરફ જોતા જઈએ તેમ નીચે તરફ સમાનતા વધારે છે, ભિન્નતા ઓછી છે. ઉપર તરફ ભિન્નતા વધારે છે, સમાનતા ઓછી છે. એટલે જેમ જેમ નીચેથી ઉપર તરફ જતા જઈએ છીએ તેમ તેમ સમાનતા ઘટતી જાય છે અને ભિન્નતાનું પ્રમાણ વધતું જાય છે. તો એ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અથવા વિભાગ, સમુદાય પ્રાણી માટે, વિભાગ વનસ્પતિ માટે, અને સૌથી ઉચ્ચ કક્ષાની જે કક્ષા જોવા મળે છે, દરજ્જો જોવા મળે છે, એને સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. એના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. પ્રાણીઓના વર્ગીકરણ તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે, તેને સૃષ્ટિ કહેવામાં આવે છે. એટલે પ્રાણી વર્ગીકરણની અંદર વિવિધ સમુદાયોમાં સમાવેશિત થતા બધા જ પ્રાણીઓ, મોટાભાગના પ્રાણીઓ છે, એને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મુકાયેલા છે, તેને સૃષ્ટિ કહેવાય છે. એટલે જ નામ અપાય છે કિંગડમ, પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે. અને બધી જ વનસ્પતિઓ હોય તો તેને વનસ્પતિ સૃષ્ટિની અંદર સમાવેશ કરવામાં આવતો હોય છે. વિભાગ, વિવિધ વિભાગોમાં સમાવેશિત બધી જ વનસ્પતિઓને સૃષ્ટિ વનસ્પતિમાં સમાવેશિત કરવામાં આવે છે. એટલે અહીંયા સૃષ્ટિ આવે પ્રાણી સૃષ્ટિ, અને અહીંયા વનસ્પતિ આવે છે તો વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશિત કરવામાં આવતો હોય છે. આપણે બે જૂથોને પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઉલ્લેખ કરીશું. તો પ્રાણીઓનો સમાવેશ થતી સૃષ્ટિ કઈ? પ્રાણી સૃષ્ટિ. અને વનસ્પતિઓનો સમાવેશ કરતી સૃષ્ટિ એટલે વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિની અંદર જાતિથી લઈને સૃષ્ટિ સુધીની આ વર્ગીકરણીય કક્ષાઓને ચડતા ક્રમમાં બતાવી છે. એટલે આકૃતિની અંદર આપણને જાતિથી લઈ સૃષ્ટિ સુધીની જે કોઈ કક્ષાઓ બતાવી છે એને આપણે ચડતા ક્રમમાં બતાવવા પ્રયત્ન કરેલો છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગકોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક શ્રેણીઓ પણ વિકસાવેલી છે. વૈજ્ઞાનિકોએ આ વર્ગકોને વધુ સારી રીતે અભ્યાસ કરી શકાય અને વનસ્પતિઓના લક્ષણોને આપણે જાણી શકીએ એના માટે સારી રીતે ઘણી બધી ક્રમિક શ્રેણીઓ વધારાની પણ વિકસાવવા પ્રયત્ન કરેલો છે. જેવી કે અહીંયા પ્રજાતિ, કુળ, પછી ગોત્ર, પછી શ્રેણી, ઉપવર્ગ, વર્ગ, એ પ્રમાણેના જુદા જુદા વચ્ચે વિભાગો આપવા માટે પ્રયત્ન કરેલો છે, જેને પેટા વિભાગો તરીકે આપણે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ તરફ ઉપર તરફ જઈએ છીએ ત્યારે સરખા લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે. મેં પહેલાં જ કહ્યું એ પ્રમાણે જાતિથી સૃષ્ટિ તરફ ઉપર તરફ જતા જઈએ ત્યારે સરખા લક્ષણોની સંખ્યા કેવી થાય છે? ઘટતી જાય છે. અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ આવતા જઈએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય છે. સામાન્ય એટલે કેવા?
સમાન લક્ષણોની સંખ્યા વધતી જતી હોય છે. હવે આ પ્રમાણે લક્ષણો આપણને જોવા મળતા હોય છે તો આપણે એને અહીંયા ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એ જ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડતી હોય છે. આથી વર્ગીકરણ વધુ જટિલ બને છે. એટલે ઉચ્ચ કક્ષા ઉપર બધા જ સજીવો એકસાથે ભેગા થાય અને એક વર્ગકનો એ જ સ્તરે બીજા વર્ગકનો પણ સંબંધ નક્કી કરવામાં આવતો હોય છે. એટલે એના લક્ષણોને ધ્યાનમાં લેવા માટે અઘરી બાબત પડે છે. એટલે વર્ગીકરણ ખૂબ જ જટિલ બનતું જોવા મળે છે. આ વર્ગીકરણના આધારે જુદી જુદી સજીવોની માહિતી આપણને આપવા પ્રયત્ન કરેલો છે. એ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવા માટે પ્રયત્ન કરીશું. અત્યારે અહીંયા સુધી આપણે અટકી જઈએ છીએ. આટલે સુધી તમે વાંચજો, તૈયાર કરજો, યાદ રાખજો. ઓકે, ધન્યવાદ.